નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 3 BHKનો એક એવો ફ્લેટ લઈને આવી ગયો છું જે ફૂલ ફર્નિચર સાથે વેચવાનો છે। ફૂલ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ બધી જ સાથે જ રહેવાનું છે। વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। સો મિત્રો, તમે જોઈ શકો છો એક ફ્લોર પર 2 જ ફ્લેટ રહેવાના છે, લિફ્ટ રહેવાની છે, સીડી રહેવાની છે, બરોબર। સો આ આજનો આપણો ફ્લેટ રહેવાનો છે અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો હવે હું તમને ફ્લેટની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો, તમે જોઈ શકો છો આ રહેવાનો છે લિવિંગ એરિયા અને તમને લિવિંગ એરિયાની અંદર પ્રોપર સ્પેસ મળી જવાની છે અને તમે ફર્નિચર પણ જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું ફર્નિચર કરેલું છે। અને મિત્રો, તમે ફ્લેટની અંદર જે પણ વસ્તુ જોશો બધી જ એઝ ઇટ ઇઝ રહેવાની છે, રેડી ટુ મૂવ ફ્લેટ રહેવાનો છે અને ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી રહેવાની છે, બરાબર। સોફાનું અરેન્જમેન્ટ તમે જોઈ શકો છો, એલ શેપમાં સોફાનું અરેન્જમેન્ટ જોવા મળી જશે। ઉપર ખૂબ જ સરસ એવું તમને પીઓપી કરેલું પણ જોવા મળી જવાનું છે। આ સામેની સાઈડ ટીવી યુનિટ રહેવાનો છે, જે પણ તમે જોઈ શકો છો ટીવી યુનિટ પર ખૂબ જ સરસ એવું બનાવેલો છે। ઉપર ખૂબ જ સરસ એવું લાઇટિંગ કરેલું છે। અહીંયા ડાઇનિંગ ટેબલ રહેવાનું છે, 4-5 સીટિંગનું ડાઇનિંગ ટેબલ રહેવાનું છે, જે પણ તમે જોઈ શકો છો। ઉપર એની ઉપર ખૂબ જ સરસ એવી લાઇટિંગ લગાવેલી છે। અહીંયા વોશ બેસિન એરિયા રહેવાનો છે, જે તમે વિડીયોની અંદર પ્રોપર જોઈ શકો છો। મિત્રો, ફ્લેટની અંદર તમે જે પણ વસ્તુ જોશો બધી જ એઝ ઇટ ઇઝ રહેવાની છે, બરાબર। સો તમે જોઈ શકો છો આ હતો મિત્રો લિવિંગ એરિયા અને લિવિંગ એરિયાની અંદર તમને આટલી સ્પેસ મળવાની છે। સો તમે જોઈ શકો છો એલ શેપમાં સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે। અહીંયા સામેની સાઈડ કિચન રહેવાનું છે અને મોડ્યુલર કિચન રહેવાનું છે, જેમાં પણ તમે જોઈ શકો છો પ્રોપર ફર્નિચર કરેલું જોવા મળી જશે। મિત્રો, એક ફ્રીજ ઓનર સાથે લઈ જવાના છે, બાકી તમે જે પણ વસ્તુ જોશો બધી જ એઝ ઇટ ઇઝ રહેવાની છે, સિવાય એક ફ્રીજ। અહીંયા પણ તમે જોઈ શકો છો પ્લેટફોર્મમાં પણ ખૂબ જ સરસ એવું ફર્નિચર કરેલું જોવા મળી જશે। ચીમની આ સાઈડ પર તમે જોઈ શકો છો, કિચનનો તમે સામાન સ્ટોર કરી શકો છો અને સામેની સાઈડ પર તમને એક પ્લેટફોર્મ મળી જવાનું છે અને કિચનની અંદર પણ એક સારી એવી અને પ્રોપર સ્પેસ મળી જવાની છે અને લેડીઝને મનગમતું કિચન પણ રહેવાનું છે, જે તમે વિડીયોની અંદર પ્રોપર જોઈ શકો છો। સો મિત્રો, આ હતું કિચન અટેચ વોશ એરિયા સાથેનું। સો મિત્રો, તમને વોશ એરિયા પણ બતાવી દઉં છું, જેમાં તમે જોઈ શકો છો વોશિંગ મશીન રહેવાનું છે, ગેસ લાઇન, લાઇટ બિલ બધું જ કમ્પ્લીટ જ રહેવાનું છે મિત્રો। સો મિત્રો, આ હતું કિચન। એક ફ્રીજ આમાં એડ નથી, બાકી બધી જ વસ્તુ ફ્લેટની સાથે જ દઈ દેવાની છે, બરાબર। અને મિત્રો, સામેની સાઈડ તમે જોવો છો એ સ્ટોર રૂમ છે, ત્યાં તમે ઘણો એવો સામાન સ્ટોર પણ કરી શકો છો અને આ રહેવાનો છે ફર્સ્ટ બેડરૂમ, અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે। સો તમે જોઈ શકો છો આમાં પણ તમને એક પ્રોપર સ્પેસ મળી જવાની છે અને મિત્રો, સામે વોશરૂમ છે, પણ અત્યારે આ ઓનર છે એ તેનો સ્ટોર રૂમ તરીકે યુઝ કરે છે અને તમે એનો વોશરૂમ તરીકે પણ યુઝ કરી શકો છો। અને બેડ રાખતા તમે પ્રોપર સ્પેસ પણ જોઈ શકો છો, સામે તમને વોર્ડરોબ મળી જવાનો છે અને અહીંયા સામેની સાઈડ તમને ટીવી યુનિટ પણ મળી જવાનું છે। અને મિત્રો, તમે ફર્નિચર પણ જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું ફર્નિચર કરેલું જોવા મળી જશે, ખૂબ જ સરસ એવું લાઇટિંગ પણ તમને જોવા મળી જશે અને પીઓપી પણ કરેલું જોવા મળી જવાનું છે તમને ફ્લેટની અંદર। અને બેડ રાખતા તમે પ્રોપર સ્પેસ જોઈ શકો છો, સાઈડમાં તમને એક પ્રોપર સ્પેસ પણ મળી જવાની છે આ ફર્સ્ટ બેડરૂમની અંદર। સો મિત્રો, આ હતો ફર્સ્ટ બેડરૂમ। હવે હું તમને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। પ્રોપર વ્યૂ તમે જોઈ શકો છો ફર્સ્ટ બેડરૂમનો। સો કંઈક આ ટાઈપનો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે। આ હતો મિત્રો લિવિંગ એરિયા, જે તમે અહીંયા ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ જોઈ શકો છો, સોફાનું અરેન્જમેન્ટ જોઈ શકો છો। સામે સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ રહેવાના છે। સો મિત્રો, આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે, જેમાં તમે જોઈ શકો છો ઉપર ખૂબ જ સરસ એવું પીઓપી કરેલું તમને જોવા મળી જશે અને બેડ રાખતા તમે સ્પેસ પણ જોઈ શકો છો। આ સાઈડ ટીવી યુનિટ તમને મળી જવાનું છે, સામે વોર્ડરોબ મળી જવાનું છે, જે તમે વિડીયોની અંદર પ્રોપર જોઈ શકો છો। અને ફર્નિચર પણ મિત્રો તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું ફર્નિચર કરેલું પણ જોવા મળી જવાનું છે। અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે। સો સૌપ્રથમ હું તમને વોશરૂમની વિઝિટ કરાવી દઉં છું। સો તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને વોશરૂમની અંદર મળી જવાની છે અને આ રહેવાની છે મિત્રો બાલ્કની। સો તમે જોઈ શકો છો
અને બાલ્કની વ્યૂ પર તમને જે સામે રોડ જ રહેવાનો છે, રોડનો જ વ્યૂ તમને બાલ્કની વ્યૂ મળવાનો છે. સો મિત્રો આ હતો સેકન્ડ માસ્ટર બેડરૂમ રહેવાનો છે. સો તમે પ્રોપર વ્યૂ એકવાર જોઈ શકો છો. લાઇટિંગ, ફેન, ફર્નિચર બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, બરાબર. અને ટાઇટલ ક્લિયર ફ્લેટ રહેવાનો છે. કિંમત પણ જણાવી દઈશ, કોન્ટેક્ટ નંબર પણ જણાવી દઈશ અને લોકેશન પણ જણાવી દઈશ. વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. સો મિત્રો પ્રોપર વ્યૂ તમે જોઈ શકો છો સેકન્ડ બેડરૂમનો. સો આ રહેવાનો છે મિત્રો સેકન્ડ બેડરૂમ. પ્રોપર વ્યૂ એકવાર તમને બતાવી દઉં છું. પછી હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ પણ કરાવી દઉં છું. હવે મિત્રો આ રહેવાનો છે થર્ડ બેડરૂમ. તેમાં પણ તમે ફર્નિચર અને પીઓપી કરેલું જોવા મળી જશે. અને મિત્રો આમાં હું તમને બેડ પ્રોપર નહીં બતાવી શકું, બિકોઝ અહીંયા જે દાદી છે એ બેડ રેસ્ટ છે એટલા માટે. અને અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે. સો તમે જોઈ શકો છો આ મિત્રો થર્ડ બેડરૂમ, જેમાં પણ તમને પ્રોપર ફર્નિચર અને પ્રોપર સ્પેસ મળી જવાની છે. સામે ટીવી યુનિટ પણ મળી જવાનું છે. અને મિત્રો ત્રણેય બેડરૂમની અંદર પ્રોપર તમને સ્પેસ મળી જવાની છે અને પ્રોપર ફર્નિચર કરેલું જોવા મળી જશે. અને આ છે મિત્રો નીચેનો પાર્કિંગ એરિયા, જ્યાં તમને અલોટેડ કાર પાર્કિંગ મળી જવાનું છે. અને પાર્કિંગમાં પણ મિત્રો તમને ફૂલ્લી સ્પેસ મળી જવાની છે અને લો રાઇઝ બિલ્ડિંગ રહેવાનું છે, બરાબર. અને આજુબાજુનો વ્યૂ અને પ્રાઇમ લોકેશન રહેવાનું છે, જે તમે જોઈ શકો છો. હવે મિત્રો 820 સ્ક્વેર ફીટનો 3 BHKનો ફ્લેટ છે, બરાબર. અને ફ્રીજ સિવાય તમે જે પણ વસ્તુ જોયું બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. એક ફ્રીજ ઓનર સાથે લઈ જવાના છે. બાકી ફર્નિચર, ઇલેક્ટ્રિક આઇટમ બધું જ તમને સાથે જ રહેવાનું છે ફ્લેટની સાથે. હવે મિત્રો લોકેશનની વાત કરું તો લીમડા ચોક, પંચનાથ, છતર, મિત હાઇટ્સ, રાજકોટમાં આપણો ફ્લેટ આવેલો છે, બરાબર. હવે કિંમતની વાત કરું તો 17 લાખ 70 લાખ કિંમત ફ્લેટના ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે કિંમત મિત્રો નેગોશિયેબલ છે. હવે મિત્રો જો આ ફ્લેટ વિશે તમારે વધુ વિગત મેળવવી હોય તો તમે ફ્લેટ ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવો વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.